વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ભાગ 43 રજૂ કરવા જઈ રહ્યો છું બંધારણનો, કે જે હાઈકોર્ટના ક્ષેત્રાધિકાર વિશે છે. વિદ્યાર્થી મિત્રો, મારો વિડીયો ગમતા હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો. ઓકે. ભાગ 43 હાઈકોર્ટની શક્તિઓ ક્ષેત્રાધિકારો, બરાબર, જેમાં કુલ 8 પ્રકારના ક્ષેત્રાધિકાર છે હાઈકોર્ટમાં. 8 પ્રકારના. સૌ પ્રથમ આવશે સુપ્રીમ કોર્ટની જેમ જ મૂળ અથવા આરંભિક ક્ષેત્રાધિકાર. પછી આવશે અપીલીય ક્ષેત્રાધિકાર, બરાબર. પછી તમે કન્ફ્યુઝ ન થાવ એટલા માટે ડાયરેક્ટ હું 7મો લઉં છું. અપીલીય ન્યાયાલય પણ છે અને ક્ષેત્રાધિકાર છે, બંનેમાં ડિફરન્સ છે, ધ્યાન રાખજો. પછી આવશે વહીવટી અધિકાર. પછી આવશે અભિલેખ ન્યાયાલય અથવા નજીરી અદાલત. પછી રીટ બહાર પાડવાની સત્તા. પછી કેસોનું હસ્તાંતરણ. 7મું મેં કહી દીધું, અને ન્યાયિક સમીક્ષાનો અધિકાર. તો આ રીતે કુલ 8 છે. તમને આવી રીતે પણ પ્રશ્ન પૂછી શકે કે ભાઈ નીચેનામાંથી કયો ક્ષેત્રાધિકાર નથી, એવું પણ પૂછી શકે. ચલો, સૌથી પહેલો આપણે મૂળ ક્ષેત્રાધિકાર જોઈએ. આપણે તો કે હાઈકોર્ટના પ્રારંભિક અથવા મૂળ ક્ષેત્રાધિકાર જોઈએ તો કે કંપનીના કાયદા, પાણી સંબંધી વિવાદ બે રાજ્યો વચ્ચે, વસિયત એટલે વારસાનામું, છૂટાછેડા, ડાયવોર્સ વગેરે લગતા કેસીસ છે, બરાબર, એ એનો મૂળ ક્ષેત્રાધિકાર છે. આ લિસ્ટ બહુ લાંબુ છે પણ મુખ્ય બાબતો જ લીધેલી છે મેં. અચ્છા, કલકત્તા, ચેન્નાઈ અને મુંબઈ હાઈકોર્ટમાં સીધા જ દીવાની કેસ દાખલ કરી શકાય છે. આ એક એમનો પ્રિવિલેજ છે, બરાબર. આ 3 કોર્ટ યાદ રાખ. 4 મેટ્રોમાંથી અહીંયા 3 મેટ્રોની જ વાત કરેલી છે. અચ્છા, એ મેમ્બર ઓફ પાર્લામેન્ટ મતલબ સંસદની ચૂંટણી અને MLA વિધાનસભાની ચૂંટણી સંબંધી કોઈ પણ વિવાદ હોય તો એનું મૂળ ક્ષેત્રાધિકાર લાગુ પડશે. કોનું? તો કે હાઈકોર્ટનું. નીચલી અદાલત દ્વારા બંધારણના અર્થઘટન માટેના કેસ. નીચલી અદાલતમાં જ્યારે કોઈ પણ કેસ દાખલ થયો હોય તેમાં બંધારણનો અર્થઘટનનો કોઈ પણ પ્રશ્ન આવતો હોય તો એ ભલે કેસ નીચલી અદાલતમાં હોય પરંતુ હાઈકોર્ટનો મૂળ ક્ષેત્રાધિકાર લાગુ પડી જાય આપોઆપ, એમ કહેવા માંગે છે. મૂળભૂત અધિકારની બાબતો અને મહેસૂલી બાબતો, અફેર્સ રિગાર્ડિંગ રેવન્યુ. તો આ હતા પ્રારંભિક મૂળ ક્ષેત્રાધિકાર. આપ સ્ક્રીનશોટ લઈ શકો એટલે મારે થોડી વાર રાખું છું. ચલો, પછી આવે અપીલીય ક્ષેત્રાધિકાર. નીચલી ફોજદારી અને દીવાની અદાલત વિરુદ્ધ અપીલ. તો કે નીચલી દીવાની અને ફોજદારી અદાલત એટલે કઈ? તો કે સેશન્સ એન્ડ ડિસ્ટ્રિક્ટ કોર્ટ. તો કે એના ચુકાદા વિરુદ્ધ તમારે અપીલ કરવી હોય તો તમે ક્યાં જઈ શકશો? ક્ષેત્રાધિકાર કયો તમારો? તો કે હાઈકોર્ટ. અચ્છા, 5000 રૂપિયા કે તેથી વધુ સંપત્તિ મૂલ્યની દીવાની બાબત. તો કે હક, હિત, હિસ્સા અને દાવાની વાત આવે તો દીવાની કેસ કહેવાય. પરંતુ કોઈ પણ મિલકતનું નાશ કે નુકસાની બાબત આવે તો તે ફોજદારી કેસ કહેવાય. પણ અહીંયા શું કહે છે? 5000 રૂપિયા કે તેથી વધુની મૂલ્યની સંપત્તિ હોય અને દીવાની બાબત હોય તો અપીલીય ક્ષેત્રાધિકાર આવશે હાઈકોર્ટનો. આર્ટિકલ 323A અને 323B મુજબ અધિકરણના નિર્ણય વિરુદ્ધ અપીલ. અધિકરણ એટલે શું? બરાબર સમજો. અધિકરણ એટલે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, બરાબર, એ એક સ્વતંત્ર સંસ્થા છે બંધારણે આપેલી. પણ જે કોઈ પણ સંસ્થા પાછળ ઓથોરિટી શબ્દ લાગતો હોય, સે ફોર એક્ઝામ્પલ રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી, જ્યાં ઓથોરિટી શબ્દ લાગતો હોય એ અધિકરણ અંતર્ગત આવશે, બરાબર. આવી ઘણી બધી સંસ્થા છે પણ તમને સમજાવવા માટે એક એક્ઝામ્પલ આપું છું. તો અધિકરણનો જે કંઈ પણ નિર્ણય છે, બરાબર, એના વિરુદ્ધ અપીલ તમે ક્યાં કરી શકશો? હાઈકોર્ટમાં. જ્યારે ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટ મૃત્યુદંડ આપે છે ત્યારે તેનો અમલ હાઈકોર્ટની બહાલીને આધીન જ છે, બરાબર. CRPCમાં પણ એવું સ્પષ્ટપણે કીધેલું છે કે જો સેશન્સ કોર્ટ મૃત્યુદંડ આપે તો હાઈકોર્ટની બહાલી સિવાય એ સજા આપી શકાય નહીં. ચલો, વહીવટી શક્તિઓ. હાઈકોર્ટની વહીવટી શક્તિ વિશે વાત કરીએ આપણે. આર્ટિકલ 227 મુજબ હાઈકોર્ટ પોતાના અધિકાર ક્ષેત્ર અંતર્ગત સ્થાપિત બધા જ ન્યાયાલય પર નિયંત્રણ રાખે છે તેમજ તેમના માટે નિયમ બનાવી શકે છે. તો કે રાજ્યની સૌથી મોટી અદાલત હાઈકોર્ટ, એની નીચે કઈ આવશે? તો કે સેશન્સ એન્ડ ડિસ્ટ્રિક્ટ કોર્ટ. એની નીચે આસિસ્ટન્ટ સેશન જજની કોર્ટ. એની નીચે આવશે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ, CJM ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સામે ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ. એની નીચે આવશે ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ કોર્ટ. ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટની સામે આવશે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટ અને સેકન્ડ ક્લાસ મેજિસ્ટ્રેટની કોર્ટ. આ બધી શું કહેવાશે? એની તાબા હેઠળની અદાલત. તો તમામ તાબા હેઠળની અદાલત માટે હાઈકોર્ટ નિયમ બનાવી શકશે વહીવટ સંબંધી, એમ કહેવા માંગે છે.
તાબા હેઠળની અદાલતના કર્મચારીના વેતન નક્કી કરે છે. તો આવો તમને ક્વેશ્ચન પણ પૂછી શકે કે ભાઈ નીચલી અદાલત જે છે તાબા હેઠળની, એના વેતન કોણ નક્કી કરે? હાઈકોર્ટ નક્કી કરે. હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કર્મચારીની નિયુક્તિ કરે છે. આપ હાઈકોર્ટની ભરતી અંગે જે કંઈ પણ જોતા હોય તે ભરતી બહાર કોણ પાડે? બાકી બધી ભરતી જે રાજ્ય સરકાર બહાર પાડે, પરંતુ કોર્ટને લગતી ભરતી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બહાર પાડે. ધ્યાન રાખજો. અને આ માટે રાજ્યપાલ લોકસેવા આયોગની સલાહ લેવાનું કહી શકશે. તો કે હા, રાજ્યપાલ મુખ્ય ન્યાયાધીશને એમ કહી શકે ભાઈ તમે ગુજરાતમાં છો તો જીપીએસસી મતલબ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની સલાહ લ્યો તમે, અને પછી તમે બહાર પાડો. તો આ એકમાત્ર સલાહકારી જ બાબત છે. હા, તાબા હેઠળની અદાલતના ન્યાયાધીશ વિરુદ્ધ શિસ્ત સંબંધી કાર્યવાહી કરી શકે છે. તાબા હેઠળના કોઈ પણ સેશન ડિસ્ટ્રિક્ટ જજ કે સીજીએમ, ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વગેરે સામે શિસ્ત સંબંધી કાર્યવાહી હાઈકોર્ટ કરી શકે છે. ચલો, આર્ટિકલ 215 અભિલેખ ન્યાયાલય નજીરી અદાલત. આઈ હેવ ઓલરેડી ડિસ્કસ ધીસ પોઈન્ટ thoroughly and deeply in my Supreme Court's lecture. ઓકે, પણ છતાં રિપીટ કરીશ. અભિલેખ ન્યાયાલયમાં હાઈકોર્ટના ચુકાદાઓને સંક્ષિપ્તમાં ઉદાહરણ સ્વરૂપમાં રજૂ કરે છે, જે તે રાજ્યની બધી જ અદાલતમાં માનવામાં આવે છે. રાજ્યની મેં કહી દીધેલું છે કે ચુકાદો છે 100, 200 કે 500, 1500 પેજમાં હોય, પરંતુ જે જજ સાહેબ ડાયસ પર બેસી અને ફરિયાદી અને આરોપી પક્ષને સાંભળીને ચુકાદા આપતા હોય, એ જ હેસિયતથી એ લોકો નજીરી અદાલતમાં બેસી ચુકાદાનું સંક્ષેપીકરણ કરે, એવી રીતે કરે કે વિદ્યાર્થીઓને સમજાય અને કોર્ટમાં પુરાવો આપવા માટે વકીલ જૂના ચુકાદાને આધીન એ દલીલ પણ કરી શકે કે ફલાણા ઢીકણા કેસની અંદર કોર્ટે આવો પક્ષ રાખેલો, આવો નિર્ણય લીધેલો, તો અમે હવે અમે દલીલ રજૂ કરી છીએ. એનું પુરાવકીય મૂલ્ય છે, એના પુરાવાને કોઈ પણ નકારી ન શકે. જો નકારવામાં આવે તો દંડની પણ જોગવાઈ છે નજીરી અદાલતમાં. અન્ય રાજ્યની અદાલતમાં પણ રજૂ કરી શકાય છે. સે ફોર એક્ઝામ્પલ, ગુજરાત ની નજીરી અદાલતે જે કાંઈ પણ ચુકાદો આપ્યો, ગુજરાતની નજીરી અદાલતે જે કાંઈ પણ ચુકાદાનું સંક્ષેપીકરણ કર્યું, તો અન્ય રાજ્ય જે છે એમાં એ માન્ય રહેશે કે નહીં રહે? તો અહીંયા સ્પષ્ટપણે લખેલું છે અન્ય રાજ્યની અદાલતમાં રજૂ કરી શકાય છે, પરંતુ અદાલત માનવા બંધાયેલી નથી. અદાલત સાંભળશે ખરું, પણ મહારાષ્ટ્રની જો અદાલત હોય, હાઈકોર્ટ કે રાજસ્થાનની હોય કે મધ્યપ્રદેશની હોય, તો કે લોકો સાંભળશે પણ માનવા બંધાયેલ નથી. કારણ કે એ કઈ અદાલતનો હતો? ગુજરાતની નજીરી અદાલતનો એ ચુકાદો હતો. નજીરી અદાલત પોતાની અવમાનના કે તિરસ્કાર બદલ દંડ આપી શકે છે. એઝ આઈ હેવ ટોલ્ડ યુ અર્લિયર. પાંચમું જોઈએ, રીટ બહાર પાડવાની સત્તા. અચ્છા, આર્ટિકલ 226 5 પ્રકારની રીટ બહાર પાડી શકે. હેબિયસ કોર્પસ, મેન્ડેમસ, પ્રોહિબિશન, સર્ટ્યોરેરી એન્ડ કો વોરંટો. આ 5 પ્રકારની રીટ બહાર પાડી શકે હાઈકોર્ટ. પણ આ બરાબર આઈએમપી છે, બરાબર સમજો. ખાસ કરીને હાયર લેવલની એક્ઝામ અને પીએસઆઈની એક્ઝામ માટે આ આઈએમપી કહી શકાય. અચ્છા, આર્ટિકલ 226 મુજબ હાઈકોર્ટની રીટ બહાર પાડવાની સત્તા સુપ્રીમ કોર્ટ કરતાં વધુ છે. બરાબર ધ્યાન રાખજો. હાઈકોર્ટ છે એ મૂળભૂત અધિકાર અને કાયદાકીય અધિકાર બંને માટે રીટ બહાર પાડી શકે છે. બરાબર સમજો. હાઈકોર્ટ ફંડામેન્ટલ રાઇટ માટે અને લીગલ રાઇટ માટે, મૂળભૂત અધિકાર અને કાયદાકીય અધિકાર બંને પ્રકારના પ્રશ્નો માટે રીટ બહાર પાડી શકે. જ્યારે લખેલું છે, જ્યારે સુપ્રીમ કોર્ટ માત્ર બંધારણીય અધિકાર માટે જ રીટ બહાર પાડી શકે. ધ્યાન રાખજો. માટે બરાબર સમજો. કાર્યક્ષેત્ર કોનું મોટું છે? બરાબર, હાઈકોર્ટનું. પણ ન્યાયિક ક્ષેત્ર આખું ભારત કોના અંતર્ગત આવે? સુપ્રીમ કોર્ટનું. યાદ રાખજો, કાર્યક્ષેત્ર રીટ બહાર પાડવાની વાત આવે તો કાર્યક્ષેત્ર હાઈકોર્ટનું મોટું અને ન્યાયિક ક્ષેત્ર વિસ્તારની દ્રષ્ટિએ તો કે સુપ્રીમ કોર્ટનું મોટું. માઇન્ડ ઇઝ વેલ. 1997 ચંદ્રકુમારના કેસમાં સુપ્રીમ કોર્ટમાં ચુકાદો આપ્યો કે હાઈકોર્ટની રીટ બહાર પાડવાની સત્તા બંધારણના મૂળભૂત માળખાનો ભાગ છે. તેમાં બંધારણીય સુધારા દ્વારા વધારો કે ઘટાડો કરી શકાતો નથી. હાઈકોર્ટના પક્ષમાં મિત્રો ખુદ સુપ્રીમ કોર્ટે 1997માં ચંદ્રકુમારના કેસમાં ચુકાદો આપ્યો હતો
કે હાઈકોર્ટની રીટ બહાર પાડવાની સત્તા છે બંધારણના મૂળભૂત માળખાનો ભાગ છે, બરાબર, બેઝિક સ્ટ્રક્ચર ઓફ અવર ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન એનો ભાગ છે એમ કહેવા માગે છે. તો આ બહુ ગંભીર બાબત કહેવાય. આવા પ્રશ્નો હજી પૂછાણા જ નથી અને પૂછાશે ત્યારે પીપળ ભમ થઈ જાય. છઠ્ઠું જોઈએ, આર્ટિકલ 235 મુજબ કેસોને સ્થળાંતરિત કે હસ્તાંતરિત કરવાની સત્તા. સ્થળાંતરિત એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય અને હસ્તાંતરિત એટલે કે કોઈ પણ નીચલી અદાલતમાં છે ત્યાંથી હાઈકોર્ટ ખુદ પોતે લઈ લે, બરાબર. આ બે બાબત છે. જ્યારે હાઈકોર્ટને એવું પ્રતીત થાય કે તાબા હેઠળની કોઈ અદાલતમાં વિચારાધીન કેસ કાયદાના કોઈ ગંભીર પ્રશ્નથી સંબંધિત છે તો પછી શું હવે એમ કે પોતાની પાસે હસ્તાંતરિત કરી પોતે જ સંપૂર્ણ નિકાલ કરી શકે છે. મતલબ પોતે હસ્તગત કરી લેશે અને કેસનો નિકાલ પણ પોતે જ કરશે. કેસ દાખલ ક્યાં થયો? નીચલી અદાલતમાં. પણ કાયદા કે બંધારણનો ગંભીર પ્રશ્ન છે એટલે હાઈકોર્ટ કોઈ ચાન્સ લેશે નહીં. હાઈકોર્ટ પોતે હસ્તાંતરિત કરી અને પોતે જ ચુકાદો સંભળાવી દેશે. જ્યારે બીજી બાબત, અથવા કાયદા સંબંધિત પ્રશ્નનો ઉકેલ લાવી તે કેસને નીચલી અદાલતને ઉકેલ માટે પરત મોકલે છે. બીજો ઉપાય શું? તો કે એ કેસને પોતાની પાસે શું કરશે? હસ્તાંતરિત કરશે, બરાબર. એનો ઉકેલ લાવશે અને પાછી ચુકાદો આપવાની જવાબદારી પાછી નીચલી અદાલતને આપી દેશે. આ લ્યો તમારો કેસ પાછો સંભાળો, મતલબ રિપેરિંગ વર્ક કરીને પાછો આપી દેશે. સમજાણું? નીચલી અદાલતને. આર્ટિકલ 227 મુજબ મિલિટરી કોર્ટના કોઈ પણ કેસ આ સત્તા મુજબ આવતા નથી. મિલિટરી કોર્ટના કેસ સ્થળાંતરિત કે હસ્તાંતરિત કરવાની સત્તા હાઈકોર્ટ પાસે નથી. ચલો, સાતમું, અપીલીય ન્યાયાલય. ઓલું અપીલીય ક્ષેત્રાધિકાર હતું, આ અપીલીય ન્યાયાલય. હાઈકોર્ટ એ એક અપીલીય ન્યાયાલય છે જેમાં તેના ન્યાયિક ક્ષેત્ર હેઠળના ન્યાયાલયો વિરુદ્ધ દીવાની અને ફોજદારી અપીલ. અચ્છા, તો કે નીચલી અદાલત મેં તમને ઘણી વાર કીધું કે સેશન કોર્ટ છે, આસિસ્ટન્ટ સેશન જજની કોર્ટ છે, ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ છે, ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ છે, મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટ છે. ઘણી બધી કોર્ટ છે કે જે હાઈકોર્ટની તાબા હેઠળ આવે. તો એ અદાલતમાં કોઈ પણ ચુકાદો આપવામાં આવેલો દીવાની કે ફોજદારી કેસનો તો એની અપીલ ક્યાં થઈ શકશે? હાઈકોર્ટમાં થઈ શકશે. અચ્છા, કેટ સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ કેન્દ્ર સરકારમાં કામ કરતા કર્મચારીઓને કેન્દ્ર સરકાર સાથે કાંઈ પણ વિવાદ હોય તો એવા તમામ જે બાબત છે એ કેટમાં જશે. ટ્રિબ્યુનલ એટલે કે અર્ધ અદાલતો, ક્વાસી જ્યુડિશિયલ બોડી જેને કહી શકાય. કેન્દ્રીય વહીવટી ટ્રિબ્યુનલ અને રાજ્યના અધિકરણ વિરુદ્ધ હાઈકોર્ટમાં અપીલ કરી શકાય છે. અચ્છા, ભલે ચુકાદો કેન્દ્રની અર્ધ અદાલત મતલબ ખાસ અદાલત, ટ્રિબ્યુનલ એટલે ખાસ અદાલત, CAT આપેલો હોય, પણ એના વિરુદ્ધ અપીલ કરવી હોય તો જે તે રાજ્યની હાઈકોર્ટમાં જઈ શકાશે એમ કહેવા માંગે છે. જો સેશન્સ કોર્ટ 7 વર્ષ, યાદ રાખજો IMP, કે તેથી વધુ સજા આપે તો હાઈકોર્ટમાં અપીલ કરી શકાય છે કોઈ પણ બાબત માટે. 7 વર્ષ કે તેથી વધુ જો સજા આપેલી હોય સેશન્સ કોર્ટે તો અધિકાર બનશે એગ્રીવ્ડ પાર્ટી, મતલબ જે લોકોને સંતોષ નથી ચુકાદાથી તેવી પાર્ટી સીધી હાઈકોર્ટમાં જઈ શકશે. હાઈકોર્ટમાં એક જ જજની બેન્ચ ચુકાદો આપે. આ એક ધ્યાન રાખજો, આ બહુ મહત્વપૂર્ણ છે, કોઈ દિવસ પૂછાણું નથી. હાઈકોર્ટમાં એક જ જજ ચુકાદો આપે, એક જ જજની બેન્ચ ચુકાદો આપે તો તેના વિરુદ્ધ તે જ હાઈકોર્ટની 2 કે 3 જજની બેન્ચ સમક્ષ અપીલ કરી શકાય છે, જેને LPA લેટર્સ પેટન્ટ અપીલ કહે છે. હવે ભાઈ બહુ ગંભીર મામલો છે અને એક જ જજ સાહેબે ચુકાદો આપ્યો, મતલબ જે હારેલી પાર્ટી છે એને સંતોષ નથી તો હવે અપીલ કરશે કે ભાઈ 3 જજની બેન્ચ હોય એમાં તમે સુનાવણી કરો તો જ મને સંતોષ થશે, એમાં 2-1ની મેજોરિટી જે નિર્ણય આવશે મને માન્ય રહેશે. તો લેટર્સ પેટર્ન અપીલ કહેવાય આને, આવી બાબતની અંદર. ચલો, 8મું, ન્યાયિક સમીક્ષાની શક્તિ. અચ્છા, ન્યાયિક સમીક્ષાની શક્તિ આર્ટિકલ 13 અને 32 અને 226 મુજબ
આ સત્તા પ્રાપ્ત છે. 3 એક યાદ રાખજો. 3 અંદર ન્યાયિક સમીક્ષાની શક્તિ છે. હાઈકોર્ટ ઉપરોક્ત આર્ટિકલ અંતર્ગત સંસદ કે વિધાનમંડળ દ્વારા જો મૂળભૂત અધિકાર વિરુદ્ધ કાયદા બનાવે, મૂળભૂત અધિકારમાં કાપ મૂકે તેવા કાયદા બનાવે, મૂળભૂત સંરચનાને નુકસાન પહોંચાડે તેવા કાયદા બનાવે, બંધારણનું ઉલ્લંઘન કરે તેવા કાયદા બનાવે અથવા જોગવાઈ કરે, આર્ટિકલ વિરુદ્ધ તો ગેરબંધારણીય જાહેર કરી શકે છે. હાઈકોર્ટ જે છે આવા તમામ પ્રકારને કાયદા કે બંધારણની જોગવાઈને ગેરબંધારણીય ડિક્લેર કરી અને રદબાતલ કરી શકે તેવી એની પાસે ન્યાયિક સમીક્ષાની તાકાત છે. આવું ઘણી બધી વખત ઘણા બધા કેસ સ્ટડી, મિત્રો મને ઘણી વખત મન થાય કે કેસ સ્ટડી ઉપર પણ હું વિડીયો બનાવું, પણ આપ કોમેન્ટ કરો મેક્સિમમ તો હું વિડીયો બનાવીશ, બરાબર, કેસ સ્ટડી પર. જો કે આવા ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાય છે, બરાબર. ઇટ ઇઝ અપીલેબલ, એપેલેટ ઓથોરિટી છે સુપ્રીમ કોર્ટની એમાં. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા કુલ હાઈકોર્ટના 8 ક્ષેત્રાધિકારો. અને હવે પછી હું નેક્સ્ટ વિડીયો લઈશ એ તાબા હેઠળની અદાલતો હશે, જુદી જુદી લોક અદાલત છે, ફેમિલી કોર્ટ છે, ગ્રામ પંચાયતની, ગ્રામ ન્યાયાલય છે, વગેરે જુદી જુદી કોર્ટને હું લઈશ જેના પણ પ્રશ્ન પૂછાતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો અને કોમેન્ટ કરતા રહેજો. ઓકે, ધન્યવાદ. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો.